રામાપીરના અત્યારે જે પાઠ ભરાય છે, મૂળ શરૂઆતમાં પાઠ શેનો ભરાતો? જ્યારે રામાપીર નો જન્મ થયો પછી આ જે ધર્મ છે એ નષ્ટ થવાની આરે ગારે હતો. એટલે રામાપીરે આ મૂળ ધર્મ બતાવ્યો અને પાઠ ભરી અને ખુદ રામાપીર ગાદીએ બેઠા હતા અને ગણપતિ બાપા કોટવાલ તરીકે હતા. તો રામાપીરે પાઠ ભર્યો તો કેનો? આજે આપણે રામાપીરનો પાઠ કહીએ છીએ, પણ રામાપીર ત્યારે ગાદીએ બેઠા હતા અને ગણપતિ બાપા કોટવાલ તરીકે બેહાડ્યા હતા. ત્યારે અલેખ ધણીનો પાઠ હતો. એટલે રામાપીરે ત્યારે પાઠ ભરીને બધાને કીધું હતું કે અલેખને આરાધ્ય, અને આ સત્ય સનાતન છે. અને એમાં રામાપીર છે એમાં પાઠની અંદર આકાશ, પાતાળ, પૃથ્વી અને પૃથ્વીની અંદર વસેલા નવખંડ એની બધી ડિટેલ એમાં આપીએ અને સમજાવતા કે જેટલું બહાર છે એટલું જ તમારા શરીરની અંદર છે. અને એ રામાપીરે અલેખ ધણીને આરાધવાનું કીધું હતું અને સમાધિની પ્રક્રિયા બતાવી હતી કે આ રીતે સમાધિ લગાવવાથી તમને અલેખની પ્રાપ્તિ થાય અને આ મૂળ ધર્મ છે. આજે એને આપણે રામાપીરનો પાઠ કહીએ છીએ, પણ ખરેખર એ અલેખ ધણીનો પાઠ છે. અને એ સમાધિની પ્રક્રિયા હતી. આજે બધા ભૂલી ગયા અને રામાપીરનો પાઠ કહેવા માંડ્યા છે, પણ ખરેખર અલેખ ધણીનો પાઠ હતો. જય અલેખ ધણી.